જય માતાજી મિત્રો। તો મિત્રો જયેશ રાઠોડ અને મહિપતસિંહ બાપુનો જે મિત્રો વિવાદ ચાલુ થયો છે તે મિત્રો ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો। ફરીવાર મિત્રો જયેશ રાઠોડે એક નવો વિડીયો મૂક્યો છે। ચાલો મિત્રો હું તમને વિડીયો પૂરો બતાવી દઉં છું, પછી મિત્રો SM ઠાકુર શું કહે છે તે પણ આપણે જોવાનું છે અને મિત્રો અંતે છેલ્લે મિત્રો વિડીયો જોવાનો છે। બાપુ જે કામ કરે છે, ઘરડા લોકોની સેવા કેવી રીતે કરે છે તે પણ વિડીયો આપણે જોવાનો છે। ચાલો મિત્રો પહેલા વિડીયો પૂરો જોઈ લઈએ। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ। મેં એક રીલ બનાવી હતી ડોનેશન બાબતે, એટલે ઘણા ચાહકોએ સારી સારી કોમેન્ટો કરી હતી। ભાઈ ટ્રસ્ટ રજીસ્ટર થયું છે 2025માં માર્ચમાં, એની પહેલાં જે બધી એક્ટિવિટી ચાલતી હતી એ ડોનેશન કયા ખાતામાં લેવાતું હતું, મારો પ્રશ્ન આ છે। અને એ ડોનેશન રોકડમાં લેવાતું હતું, એકાઉન્ટમાં લેવાતું હતું, ટ્રસ્ટ રજીસ્ટર થયા પહેલાંથી મહિપતસિંહની આ બધી સેવાઓ ચાલુ છે ને, તો પછી કઈ રીતે એમની જોડે કેટલો રૂપિયો હતો કે આટલું બધું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું, અથવા જે દાન આવ્યું કઈ રીતે આવ્યું? પ્રશ્ન ખોટો હોય તો રોસ્ટ મારી શકો છો, રિપોર્ટ કરી શકો છો, નવી આઈડીથી આવી જઈશ। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ। બીજો પ્રશ્ન, મેં આરોપ નથી મૂક્યો, પણ પોસ્ટમાં જે કોમેન્ટો છે એમાં આરોપ છે, અને એ કોમેન્ટને મેં ફરીથી પોસ્ટમાં મૂકી, એનામાં પણ ઘણા લોકોએ સમર્થન આપ્યું છે। તો આ વસ્તુનો ખુલાસો તો મહિપતસિંહ ચૌહાણે પોતે કરવો પડશે કે એમનું ગોત્ર કયું છે, એમનો વંશ કયો છે, એમની 6 કે 7 પેઢી દરબારને યાદ જ હોય। મારા ઘણા મિત્રો છે, રાજપૂત છે, દરબાર છે, દરબારને યાદ જ હોય કે એનું ગોત્ર કયું છે, કયા વંશથી આવે છે, અને એની પેઢી એ ક્યાંથી આવેલા છે। જાતથી મતલબ નથી, સેવા કરે છે, સારું કરે છે, પણ જો વાત સાચી છે તો સત્ય બહાર આવવું જોઈએ, અને આ સત્ય મહિપતસિંહ પોતે જ બહાર લાવી શકશે। અને મહિપતસિંહ આ બાબતે ચૂપ છે તો એનો મતલબ કંઈક ખોટું છે। મિત્રો આગળ વિડીયોમાં SM ઠાકુર શું કહી રહ્યા છે ચાલો મિત્રો વિડીયો જોઈ લઈએ। અને મિત્રો જયેશ રાઠોડ વિશે મિત્રો તમે એક કોમેન્ટ કરી નાખજો। ચાલો પહેલા SM ઠાકુર શું કહી રહ્યા છે જોઈએ। નમસ્કાર, જય માતાજી। અમારી આખી ક્ષત્રિય સમાજનું રતન મહિપતસિંહ બાપુ, એટલે મહિપતસિંહ બાપુ એટલે કોણ? જે ગરીબોના બેલી અને જેમના મા બાપ નથી એમના બાપ પણ કહી શકાય, જે દીકરીઓના માતા પિતા અને જેમનું કોઈ નથી એમના મહિપતસિંહ બાપુ અને ઘણા વર્ષોથી સેવા કર્યા છે। અને અમુક ખાસ સામાજિક તત્વોને આ વસ્તુ નથી ગમતું અને ઘણા ટાઈમથી મહિપતસિંહ બાપુનો વિરોધ કરે છે। તો મહિપતસિંહ બાપુ કોઈ ચિંતા ના કરતા, જ્યારે પણ અમારી જરૂર પડે અમારા વિસ્તારની, ત્યારે તમારી સાથે ઊભા છીએ અમે। તો મિત્રો જે પણ કઈ વિડીયો બનાવ્યા છે વિરોધમાં, એ બધા વિડીયો તમે જોયા જશે, પણ એ ભાઈને એક વાત જણાવવા માંગીએ છીએ કે અમે અને અમારો બનાસકાંઠો અને રાધનપુર વઢિયાર બધું બાપુના સમર્થનમાં છે બધા લોકો। એટલે જે પણ ભાઈએ વિડીયો બનાવ્યા છે પ્રેમથી ભાઈ તો ડિલીટ કરી દેજે, બરોબર? બાકી પછી અમે અમારી ભાષામાં જવાબ આપવા બેઠા તો ઘરની બહાર નીકળે એવું નહીં રહે। અને જે લોકો સેવાનું કામ કરતા હોય એવા લોકોને તમે નડવાનું કામ કરો છો, આ એકદમ ખોટું કહેવાય। બાકી તમે જે કહેતા હોય ને કે આ વ્યક્તિ આટલું કરી નાખ્યું તેટલું કરી નાખ્યું, પણ જે સારું કર્યું એ તમને નહીં દેખાય, જે એમનું કર્યું એ દેખાય, કારણ કે પેટ મફત નહીં ભરાય કોઈનું। તમને એવું લાગે છે કે એમણે એમનું કર્યું, પણ તમને એક રિયાલિટી કહું કે ભલે એમણે ગમે તે કર્યું, એમણે હંમેશા સેવાનું જ કામ કર્યું હોય। તો જે લોકો સેવા કરતા હોય એમને ના નડો, અમારા જેવા નડી બતાવો એટલે ખબર પડી જાય। તો મિત્રો આપણે મહિપતસિંહ બાપુને ફૂલ સપોર્ટ, અને જેને ઘરમાં સંડાસ બનાવવાની તાકાત નહીં અને વિરોધ કરે છે મહિપતસિંહ બાપુને, રેડી? બાપુ કરે ને એમ ના કરાય, બાપુ બોલે એમ કરાય, ઓકે? ઠીક। સો એક બાને તમને મળાવડાવું અમારા। હવે મિત્રો આપણે આગળ વિડીયોમાં જોવાનું છે કે બાપુ જે ઘરડા મા બાપની સેવા કરે છે, જે બીજાના મા બાપ હોય છે પણ તેઓ પોતાના મા બાપની જેમ સેવા કરે છે। ચાલો મિત્રો આ વિડીયો પૂરો જોઈએ। ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર બા છે। બા તમારું નામ શું છે? સાધ્વી સુદર્શન દેવી। અને મજાની વસ્તુ તમને જાણીને આનંદ થશે કે બાની ઉંમર કેટલી છે? 107। બોલો 107। ક્યારે બર્થડે ગયો તમારો? 1920। હમણાં બર્થડે ગયો ને? આપણે ગુરુ પૂર્ણિમા બર્થડે ગયો, અને બા 107 વર્ષ છે। બાને એવું કહે છે કે મને દાખલ કરી દો, ઘોડા જેવા છે, દાખલ કરવાની વાતો કરે છે, પણ શું કહેવાય, બા કહે છે હું મરી જવું છે, જીવવું નહીં, આ દુનિયા છોડી દીધી છે। મારે તો મરી જવાનું ઈચ્છું છું, ના મરે, પણ મજાની વસ્તુ એ છે કે આ બાની સેવા કરવા માટે શું બા તમારું નામ શું છે? મીનાબેન પટેલ। ક્યાંના છો બેન તમે? અમદાવાદ। સો આ બાની જોરદાર સેવા કરે છે। 107 વર્ષનું વડીલ હોય, ખૂબ અઘરું જીવન હોય, જોકે અમારા દિવ્યાંગ આશ્રમની અંદર મજાની વસ્તુ એ છે કે બધાના રૂમની અંદર વોશરૂમ રાખ્યા છે, અને નાની નાની રૂમો છે, એ રૂમની અંદર 4 બેડ છે,
અને દરેક રૂમની અંદર આરો અને વોશરૂમની વ્યવસ્થા કરી છે એટલે તમારો બી સેવા કરે આ બા બી આજે બે બહેનો છે બીજા એક બેન છે બીજું કોણ છે તો ત્રણેય જણા થઈને અમારા આ 107 વર્ષના બાને સાચવે છે સેવા કરે છે અને બધા કહે છે કે ભાઈ પછી આટલા બધા વડીલો હોય કોણ સેવા કરે હતા બાપુ દોડી પોતાની સેવા હાહુ કોની કહેવાય એવું છે પોતાની સેવા કરાવે બરોડા ના જાય બે વર્ષ થઈ ગયા તમારે 1.5 વર્ષ થઈ ગયા નહીં અહીંયા હા 1.5 વર્ષ થઈ ગયા 12મું મહિને ચાલે 1.5 વર્ષ થઈ ગયા સો આવા તમામ જે વડીલો છે ખૂબ મજા કરતા કરતા અહીંયા કરે છે અને મારા પર હેડક એટલા માટે નથી આવતું કે દરેક રૂમની અંદર એવા જવાબદાર લોકો છે જે આ બેન હોય કે આ બેન હોય બીજા જે સક્ષમ છે એ બધા જ લોકો આવા જે અઘરી પરિસ્થિતિવાળા હોય એમનું ધ્યાન રાખે છે એટલે મારા સુધી કોઈ હેડક આવતું નથી તો મિત્રો આપણે ત્રણેય વિડીયો જોઈ લીધા જેમાં જયેશ રાઠોડે બોલ્યા, SM ઠાકોર પણ બોલ્યા અને બાપુ જે સેવા કરે છે ઘરના મા બાપની તે પણ વિડીયો જોયા. તો મિત્રો અંતે તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી મિત્રો નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય. જય માતાજી.